અને ચેતરભાઈ વસાવા તમે જોઈ શકો છો આજે હજારો લોકો એના માટે તમામ આ જે જનમેદની છે ને એ સ્વયંભૂ આવેલી મેદની છે અને ઘણા લોકો એને હજી ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક લાઇટમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. તો એટલું તો ચોક્કસપણે છે કે આદરણીય ચેતરભાઈ વસાવા માટે આ લોકો જ્યારે સ્વયંભૂ આવેલા છે, પોતાના સ્વ ખર્ચે આવેલા છે, તો ચેતરભાઈ વસાવા એ કોઈ ફ્લાવર નથી, એ ફાયર છે. એ અત્યારે જેલમાં છે, વાઇલ્ડ ફાયર થઈ અને બહાર આવશે. કોઈ પણ જેલ એને જકડી શકે એમ નથી. એટલે જેલ કા તાલા તૂટેગા, ચેતરભાઈ વસાવા છૂટેગા. ચેતર વસાવા ન તૂટશે, ન ઝૂકશે કોઈ પણ સંજોગે. એ ભારતીય જનતા પાર્ટીની સામે જે રીતે લડે છે એ દમખમથી જ લડશે. એટલે નથી કોઈ ઝૂકવાનો સવાલ, નથી કોઈ તૂટવાનો સવાલ. જે પણ લોકો સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે એને પણ હવે એની ભાષામાં જવાબ આપવાનો સમય નજીક આવી ગયો છે. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવી રહી છે એટલે જે રીતે આહવાન થયું છે કે ભાઈ હવે ઘરે ઘરે ચેતર વસાવા આવશે. એટલે અહીંયા જે નારો લાગતો ને અત્યાર સુધી કે ચેતરભાઈ વસાવા લડતા ત્યારે કે એક જ ચાલે ચેતર ચાલે, હવે અહીંયા જેટલી પણ હવે ચૂંટણીઓ થશે એમાં દરેક ઉમેદવાર હવે ચેતરભાઈ વસાવાના સાથે રહી ખભોથી ખભો મિલાવીને ઉમેદવારી પણ નોંધાવશે. એટલે મેં તમને કીધું એમ કે ભાઈ તમે જે વાત કરી કે ભાઈ જેલમાં જવું પડે છે, ગુનાઓ થાય છે, તો ભાઈ કામ કરીએ તો થાય. અને સામે સત્તા પક્ષ છે, 162 છે, અને એનો ઘમંડ એને રહેવાનો, ઉપર એ છે, નીચે એ છે. એની સામે ચેતર વસાવા બાયો ચડાવીને લડે છે. જોવા જઈએ તો અલગ અલગ જેટલા પણ કૌભાંડો થાય છે, ભ્રષ્ટાચારો થાય છે, એની સામે ઉજાગર. મને પણ 2 વખત જેલ થઈ છે એટલે હું શું ગુનેગાર છું? મને પણ ભારતીય જનતા પાર્ટીએ જેલમાં નાખેલો છે કારણ કે મેં સરકારની જે પેપર લીકેજ વાળી જે કૌભાંડોની જે સ્કીમ હતી એને ઉજાગર કરી હતી કે કઈ રીતે ગુજરાતમાં પેપર લીક થાય છે, કઈ રીતે ભ્રષ્ટાચાર થાય છે, કઈ રીતે કૌભાંડ થાય છે. તો જ્યારે પણ સરકારની 2 નંબરની દુકાન જે પણ હોય તે બંધ થતી હોય એટલે જ્યારે એને વહવું લાગે ત્યારે એ જે પણ કૌભાંડ ઉજાગર કરે એને જેલમાં પૂરતા. કેવું છે, દુખે છે પેટમાં ને કૂટે છે માથું. થયું છે મનરેગાનું કૌભાંડ. હવે જે મંત્રી છે એના દીકરાને જેલમાં જવાનું આવ્યું, બચુભાઈ ખાબડ જે છે એના દીકરાને જેલમાં જવાનો વારો આવ્યો. એ જ રીતે નકલી કચેરીનું કૌભાંડ આવ્યું. એ જ રીતે આદિવાસી સમાજના કહી શકાય કે જે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તો એની નીચે જે યુવાનો હતા એ ગરવિહોણા થયા, એ માતા બહેનો ગરવિહોણી થઈ. એના હકમાં જયારે લડ્યા, આ બધી જ જગ્યાઓમાં ચેતરભાઈ વસાવા શિક્ષકોના મુદ્દે લડ્યા છે, યુવાનોના મુદ્દે લડ્યા છે, વિદ્યાર્થીઓના મુદ્દે લડ્યા છે. જે પણ બાબતો છે, જે પણ કૌભાંડો છે, એ કૌભાંડોમાં પણ એને આંખમાં આંખ નાખીને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરી એ વિધાનસભામાં હોય કે સડકમાં હોય કોઈ પણ જગ્યાએ એને આ ઉજાગર કર્યા છે. એટલે મૂળ વાત ત્યાં છે કે ચેતરભાઈ વસાવા આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે. ચેતરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીને ખૂંચે છે. તકલીફ ત્યાં છે. એટલે મેં કીધું ને કે દુખે છે પેટમાં, કૂટે છે માથું. એટલે ભારતીય જનતા પાર્ટી તરફ બોખલાઈ ગયેલી છે. એના નેતાઓ અલગ નિવેદન આપે છે, એના પ્રમુખો અલગ નિવેદન આપે છે. હવે એવો પ્રશ્ન વેચેથી ક્યાંક તમે 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા મીડિયા માધ્યમથી, નવજીવનના માધ્યમથી મેં જોયું કે હવે એવું કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજની મહિલાઓનું અપમાન કર્યું, ગરિમાને એને લાંછન લગાડ્યું, આવું કહેવામાં આવ્યું આદરણીય ચેતરભાઈ વસાવા માટે. તો કોઈ પણ મહિલાઓની ગરિમા હોય એનું અપમાન ન થવું જોઈએ, હું માનું છું, સ્વીકારું છું. જ્યારે મણિપુરની અંદર એ આદિવાસી સમાજની દીકરીનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા શું કરતા હતા? કેમ ભાઈ ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા એને આંખમાં આંખ નાખીને ન બોલ્યા કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે? દાહોદની દીકરી ઉપર જયારે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે કેમ ભાઈ મનસુખ વસાવા મૌન સેવીને બેઠા હતા? આ જે રસ્તાઓ છે અંકલેશ્વર થી તમે વાલિયા સુધી ના આવો, એ રસ્તાઓ આખા જર્જરિત હાલતમાં થઈ ગયા છે. કેમ ભાઈ મનસુખ વસાવા ત્યારે નથી બોલતા? તમે જુઓ અત્યારે આ જ વિસ્તાર જે આપણે આદિવાસી વિસ્તાર કહે છે એ વિસ્તારની તમામ સરકારી શાળાઓની હાલત એ જર્જરિત છે. આજે વાલિયાની સરકારી હોસ્પિટલ હું જોઈને આવ્યો છું, એ એકદમ જર્જરિત વિસ્તારમાં છે. ત્યારે મનસુખભાઈ વસાવાને પેટમાં નથી દુખતું? આ મનસુખભાઈ વસાવા ત્યારે નથી બોલતા? મહિલાઓની ગરિમાનું અપમાન થયું તો ત્યાં ભાઈ દાહોદમાં પણ થયું હતું, જે અત્યારે કહી શકાય મણિપુરમાં પણ થયું હતું. અને તમામ આદિવાસી પટ્ટામાં જયારે મહિલાને જોડીમાં લઈને જવામાં આવે છે પ્રસૂતા સમયે, તો ત્યારે કેમ મનસુખભાઈ વસાવાને પેટમાં નથી દુખતું? તો ત્યારે કેમ એને નથી લાગતું ભાઈ ગરિમા, આ મહિલાઓની ગરિમાનું અપમાન થઈ રહ્યું છે? અને આદિવાસી જ હતા ને ચેતરભાઈ વસાવા, તો આદિવાસી જ હતા. જયારે પોલીસ અહીંની એને ઢસડી અને કહી શકાય ગાડીમાં લઈ ગઈ, જે રીતે દ્રશ્યો બધી જ જગ્યાએ વાયરલ છે એ પ્રમાણે કે જે રીતે પોલીસે કાટલો પકડ્યો, પોલીસે ઢસડી અને પોલીસની ગાડીમાં બેસાડ્યા, તો શું જનપ્રતિનિધિની ગરિમાનું અપમાન ન થયું? આદિવાસીનું બાળક છે, આની ઉપર ભલે કદાચ એને ગુનો કર્યો ન કર્યો તો કોર્ટ સાબિત કરશે, પણ અત્યારે કેમ ન બોલ્યા?
આ બધી જ બાબતોમાં મનસુખ વસાવા જે છે એ દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. એને ગરિમા અહીંયા દેખાય છે ભારતીય જનતા પાર્ટીની મહિલા છે, તો જ્યારે અન્ય સામાન્ય મહિલા છે, બીજી સામાન્ય આદિવાસી સમાજની દીકરી કે બહેન ની જે પ્રસૂતાની જે જોડી આવે છે ત્યાં કેમ ગરિમા નથી દેખાતી? એટલે આ દેખાડવાના દાંત, દોગલા રાજકારણ અને દોગલી નીતિ, દોગલો કાયદો વ્યવસ્થા એ મહેરબાની કરીને બંધ કરો. બધા સમાન હોવા જોઈએ, ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, આવું ન હોવું જોઈએ. આ જગ્યાએ જોવા જઈએ તો બધા જ મુદ્દે અમે લડી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં પણ લડવાના છીએ. યુવરાજસિંહ, તમે અને ચૈતરભાઈ વિદ્યાર્થીઓની લડાઈ હોય સાથે અનેક એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે. આજે ચૈતર વસાવા અંદર છે, એમની લડાઈમાં તમે સરકારને શું સંદેશ આપશો? અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના જ્યારે વિદ્યાર્થીનો મુદ્દો હતો, શિષ્યવૃત્તિનો મુદ્દો જે હતો, એ શિષ્યવૃત્તિના મુદ્દે પણ અમે લડ્યા છીએ. આદિવાસી વિસ્તારમાં જ્યારે શિક્ષકોનો પ્રશ્ન હતો, ઘટ હતી, એના મુદ્દે પણ લડ્યા છીએ. હોસ્પિટલની અંદર સ્ટાફની કમી હતી, એના મુદ્દે પણ લડ્યા છીએ. એટલે ભાજપને અને તમામ જે નેતાઓ જે છે એને એક મેસેજ આપવા માંગીએ છીએ. પોલીસ, ઈડી, સીબીઆઈ કે સીડી, તોપ, તલવાર, ફौज तारी सारी, એટલે फौज तेरी सारी है पर जंजीर में जकड़ा चेतर आज भी सब पे भारी है. એટલે ચેતર વસાવા આજે એ તમારી તમામ પ્રકારની જે તાકાતો છે, તમામ પ્રકારની જે શક્તિઓ છે, એની સામે એક ચેતર વસાવા ભલે જંજીરમાં છે, આજે બરોડા જેલમાં છે, પણ એ સૌથી વધારે ભારી છે. આજે તમારી પોલીસ હોય, સીડી હોય, સીબીઆઈ હોય, તમારી જેટલી તાકાત, જેટલી મશીનરી, સરકારી, સહકારી, જેને જ્યાં અપનાવી લ્યો, પણ આ જન સમર્થન જે છે ને એ ચેતરભાઈ વસાવા માટે આવેલું છે. આજે એને કોઈ રોકી નથી શક્યું. એમ ચેતર વસાવાને આવનાર દિવસોની અંદર જેલમાંથી છૂટતા પણ કોઈ રોકી નહીં શકે. આ બધા એવા કારણો છે કે સરકારમાં જે બે કાયદાઓનું જે શાસન ચાલે છે, પેલા તો ત્યાં વાંધો છે કે જે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એ કોઈ કૌભાંડ, એ કોઈ ભ્રષ્ટાચાર કે એ કોઈ ગેરરીતિ કે કોઈ પણ જગ્યાએ સંકળાય તો એની ઉપર અલગ કાયદો લાગવામાં છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે. જે સામાન્ય વ્યક્તિ, આદરણીય ચેતરભાઈ વસાવા જેવા સામાન્ય લોકો, જે જનતાનો અવાજ બને છે, જે પીડિતો, શોષિતો, વંચિતોનો અવાજ બને છે, તો એની ઉપર જે કાયદાની કલમ છે એ અલગ પ્રકાર લગાવવામાં આવે છે અને ગંભીર ગુનામાં એને જેલમાં નાખી દેવામાં આવે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ કહી શકાય કે બુટલેગર હોય, બુચસિયા વેડે કરતા હોય, તો એને છાવરવામાં આવે છે. એટલે આ દોગલા માપદંડો સામે આજે અમે પ્રહાર કર્યા છે. કેમ કે આદરણીય ચેતરભાઈ વસાવાના જયારે જનસમર્થનમાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાડાની અંદર બહુ મોટી જનસભા થઈ અને એમાં તમામ 18 વરણ આજે આ સભાની અંદર ક્યાંક ને ક્યાંક આદિવાસી ચેતરભાઈ વસાવાને જનસમર્થનમાં સમર્થન કરવા માટે ઉપસ્થિત થયો હતો. તો એ મેસેજ આપીએ છીએ સરકારને કે તાત્કાલિક ધોરણે આ જે રીતે તમે કાયદાઓની જે દાવપેચ રમી રહ્યા છો, એ દાવપેચ રમવાનું મહેરબાની કે બંધ કરો અને જે ષડયંત્રો, જે કાવતરાઓ અને જે રાજકીય કિનાખોરી રાખી જે ચેતરભાઈ વસાવાને તમે ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો એના માટે ચેતરભાઈ વસાવા એકલા નથી, અમે તમામ એની સાથે ખંભોથી ખંભો મિલાવીને ઉભા તૈયાર છીએ. કહી શકાય કે આજથી 2 દિવસ પહેલા મનસુખભાઈ વસાવાએ જે પ્રહારો કર્યા, શાબ્દિક પ્રહારો કર્યા, તેમને એવું કીધું કે ભાઈ તોફાનીઓ છે, ધમાલીઓ છે, આ પ્રકારના શબ્દોનો પ્રયોગ એ ચેતર વસાવા માટે કર્યા. એને એવું કીધું કે ભાઈ આને અમારા જે આગેવાન હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન હતા, એને ઝાપટ માર લીધી, એટલે કે લાભો માર લીધો. હવે જે ભાઈ જેના પ્રમુખ જે છે, જે એટીવીટીની મિટિંગમાં હતા, એ એવું કે છે કે ભાઈ મને ગ્લાસ માર્યો, અને એક જ્યાં બીજા જે આગેવાન ઉપસ્થિત હતા એ કે છે અમને ધક્કો માર્યો. હવે ખરેખર જો આવી ઘટના બની હોય તો અમે એને એવું કીધું કે તમે સીસીટીવી રજૂ કરો, અને જે જ્ઞાન કચેરીમાં કે જે જગ્યાએ મિટિંગ હતી, એટીવીટી સંકલનની મિટિંગ જે હતી, એ સંકલનની મિટિંગના સીસીટીવી કેમ ભાઈ રજૂ કરવામાં નથી આવતા? અત્યાર સુધી તમે એ સીસીટીવી શા માટે દબાવી રાખ્યા છે? કારણ કે અહીંયા પોલચતી થઈ જાય એમ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એના કોન્ટ્રાક્ટરોને એ મિટિંગમાં ઉપસ્થિત રાખ્યા હતા. ક્યાંક ને ક્યાંક એને સારી સવલતો અથવા આપવામાં આવતી હતી, જેનો વિરોધ એ ચેતરભાઈ વસાવાએ કરેલો હતો. અને એ પ્રોટોકોલ પ્રમાણે એમાં જે કહી શકાય કે જે હોદ્દેદાર હોય અને જે જનપ્રતિનિધિ હોય અને જે અધિકારીઓ છે એ જ એ પ્રોટોકોલ પ્રમાણે ઉપસ્થિત રહી શકે. એમાં કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટર કે બીજા વચેટિયાઓ ઉભા ન રહી શકે. તો એ જગ્યાએ શું કરતા, જો પોલ ચતી થઈ જાય એટલે સીસીટીવી દબાવવામાં આવી રહ્યા છે. અને જે નિવેદનો આવી રહ્યા છે, પહેલા તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નિવેદનો છે એ સ્પષ્ટ કરી લેવા જોઈએ. કારણ કે કમલમમાંથી જે સ્ક્રિપ્ટ લખાઈને આવે છે, મનસુખભાઈ વસાવા એ સ્ક્રિપ્ટ વાંચી જાય છે અને આમ કહેવાય ને પાયા વિહોણા અનગણત જે આક્ષેપો કરે છે, એ આક્ષેપોમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે જે ઉપરથી લખીને આવવાનું એ સીધા જે બોલી જાય છે. એને પણ ખુદને, એટલે કે મનસુખભાઈ વસાવાને ખુદને પણ ખબર નથી પડતી કે હું શું વાત કરી રહ્યો છું, શું બોલી રહ્યો છું. પેલા નિવેદનો છે, અત્યારના જે નિવેદન છે, એમાં ઘણો બધો વિરોધાભાસ એ જોવામાં આવી રહ્યો છે.